નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આ વિડીયો કાલ બનાવેલી એની પર એક મિત્રની કોમેન્ટ આપી હતી. જો તમને કોમેન્ટ બતાવી દઉં. અહીંયા તમે કોમેન્ટની અંદર જોઈ શકો છો કે એલસી લઈ જનાર બાળકની એન્ટ્રી કેવી રીતે કરવી એવો વિડીયો બનાવજો સાહેબ. તો આ મિત્રની કોમેન્ટના આધારે આપણે એ વિડીયો બનાવી રહ્યા છીએ. હવે આ પ્રશ્નના આધારે આપણે ચર્ચા કરીએ તો મિત્રો, પહેલાં આપણે એ વાત કરીએ કે આધાર ડાયસ અને યુ ડાયસ પ્લસ બંને અલગ અલગ પ્લેટફોર્મ છે. આધાર ડાયસ એ આપણા ગુજરાતનું છે, એટલે કે ગુજરાત સરકારે બનાવેલું છે, જ્યારે યુ ડાયસ પ્લસ એ સમગ્ર ભારતનું છે, એ કેન્દ્ર સરકારનું છે. આધાર ડાયસ એટલે કે આપણું આધાર ડાયસ જે ગુજરાત સરકારનું છે ને તે યુ ડાયસ પ્લસના પહેલાં આવેલું છે. તો તમે જોઈ શકો છો કે આ જે રહ્યું ને આ આપણું આધાર ડાયસ એટલે કે યુ ડાયસ કહેવાય એનો. અને આ પ્રકારે તમે જોઈ શકો તો એ યુ ડાયસ પ્લસ જે કેન્દ્ર સરકારનું છે. તો આ બંનેની અંદર વિદ્યાર્થીને આપણે ઇમ્પોર્ટ કરવાના હોય છે અને બંનેને એની અંદરથી લેફ્ટ પણ કરવાનો છે. અને બંનેમાં થોડી અલગ અલગ પ્રોસેસ હોય છે અને દરેકમાં આપણે પ્રોસેસ કરવાની જ હોય છે. અને આ બંનેના વિડીયો મેં બનાવેલા છે, તમે ના જોયા તો તે જોઈ શકશો. હવે આપણે પહેલાં વાત કરી દઈએ કે આધાર ડાયસ આપણું જે ગુજરાત સરકારનું છે તેની અંદર વિદ્યાર્થીને આપણે એલસી લઈને જતો રહ્યો અને તેને લેફ્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તેની વાત કરીએ આપણે. એટલે કે કોઈ વિદ્યાર્થી છે જેને ભણવાનું છોડી દીધું અથવા તો બીજી શાળામાં ગયો, એને આપણી સ્કૂલની અંદરથી એટલે કે આધાર ડાયસની અંદરથી દૂર કરવો હોય તો કઈ રીતે કરી શકાય. હવે તમને સમજાવવા માટે આપણે કોઈ પણ એક ધોરણની વાત કરી લઈએ. ધારો કે આપણે 11મા ધોરણની જ વાત કરીએ કે જે 10મા ધોરણમાંથી વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં આવ્યા છે, એની અંદરથી અમુક વિદ્યાર્થી ફેલ પણ હોય, એટલે કે નપાસ પણ થયેલા હોય, અથવા તો બીજી જગ્યાએ આપણે એલસી લઈને જતા રહ્યા હોય, કોઈ આઈટીઆઈ કરવા જોઈએ અથવા તો કોઈ બીજી સ્કૂલમાં ગયું, તો એને આપણે કઈ રીતે લેફ્ટ કરવું અથવા તો કઈ રીતે ડ્રોપ આઉટ કરવું, તો તે વિશે આપણે વાત કરીએ. તો અહીંયા ધારો કે આપણે 11મા ધોરણના વિદ્યાર્થીને ડ્રોપ આઉટ કરવો છે, તો અહીંયા આપણને આપ્યું 11 એના પર ક્લિક કરીશું. એટલે આ રીતે 11મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓ અહીંયા તમને જોવા મળશે. તો એની અંદરથી તમારે જે વિદ્યાર્થીને ડ્રોપ આઉટ કરવાનો હોય ને તેને અહીંયા સર્ચ કરી લેવાનું. અહીંયા સર્ચ ના કરવું હોય તો તમે અહીંયા ઓલ શો કરી અને બધા વિદ્યાર્થીને તમે આ રીતે જોઈ પણ શકશો. હવે તમારે જે વિદ્યાર્થીને ડ્રોપ આઉટ કરવો છે અથવા તો ટ્રાન્સફર કરવું છે તે વિદ્યાર્થી આપણે તમારે જોઈ લેવાનું અને એની સામે તમને આ રીતે આ પ્લસવાળો આઇકન આપીને તેના પર ક્લિક કરવાની. તેના પર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા પેન્સિલ જેવું આઇકન ખુલશે ને તેના પર ફરીથી તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થીનું આખું ફોર્મ ખુલી જશે. તો અહીંયા તો બધી માહિતી તમારી ભરેલી જશે, ના ભરેલી હોય તો તમારે ભરી દેવાની, બરાબર. હવે તમારે શું કરવાનું કે આપણે ડ્રોપ આઉટ કરો ને છેક નીચે સ્ક્રોલ કરીને આવી જવાનું. નીચે આવશો ને એટલે આપણને છેક 74 નંબરનું ઓપ્શન જોવા મળે, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે બાળકની સ્થિતિ. તો અહીંયા તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને અલગ અલગ વિકલ્પો જોવા મળશે. જો તમારી શાળામાં હોય તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું આ જ શાળામાં છે. બીજી શાળામાં કોઈ ગયો હોય એલસી લઈને તો અહીંયા લખવાનું બીજી શાળામાં ગયો છે. જો વિદ્યાર્થી ભણવાનું બંધ કરી દીધું હોય તો અહીંયા તમે ડ્રોપ આઉટ કરી શકો, મરણ પામેલો તે ઓપ્શન સિલેક્ટ કરી શકો. અહીંયા તમને માઇગ્રેશન આપ્યું છે, કોઈ બીજા રાજ્યમાં ગયો હોય અથવા તો બીજા દેશમાં ગયો હોય, માઇગ્રેશન અહીંયાથી કરવાનું છે. ત્યારબાદ આપણને 8મા નંબરનો ઓપ્શન આપેલો વોકેશનલ, એટલે કોઈ વોકેશનલ કોર્સની અંદર ગયું હોય તો અહીંયાથી ઓપ્શન સિલેક્ટ કરવાનું. આઈટીઆઈની અંદર ગયું હોય તો અહીંયા આપણને 9મા નંબરનો ઓપ્શન આપી દીધો છે, આ નવા ઓપ્શન એડ કરે. 10મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં ફેલ થયું હોય ને તે પણ આપણને આપેલું છે, ફેલ ઇન બોર્ડ એક્ઝામ. અને છેલ્લું આપે ડુપ્લિકેટ, એટલે કે એકને એક વિદ્યાર્થીની ડબલ વાર એન્ટ્રી થઈ ગયું હોય ને તો અહીંયા તમારે ડુપ્લિકેટ સિલેક્ટ કરવાનું રહેશે. પણ આપણે તો વિદ્યાર્થીને ડ્રોપ આઉટ કરવાનું છે, એટલે કે વિદ્યાર્થી ભણવાનું છોડી દીધું હોય તમારે ડ્રોપ આઉટ ઓપ્શન સિલેક્ટ કરવાનું અને બીજી શાળામાં ભણવા ગયો હોય તો બીજી શાળામાં. આટલું કરી અને તમારે અપડેટ પર ક્લિક કરવાની રહેશે. જો અહીંયા કોઈ ઓપ્શન બાકી હશે ને તો તમારે અહીંયા ફરીથી સિલેક્ટ કરવાનું રહેશે અને અપડેટ થશે નહીં, તો અહીંયાથી તમારે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ ફરીથી તમારે અપડેટ પર ક્લિક કરવાની. એટલે અહીંયા હશે ડેટા સક્સેસફુલી, તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો ને તો એ વિદ્યાર્થીની જેને તમે ડ્રોપ આઉટ કર્યો અથવા તો ટ્રાન્સફર કર્યો ને એ આપણને આ રીતે રેડ કલરની અંદર જોવા મળશે. તો અહીંયાથી આપણે નક્કી કરી શકીએ કે આપણો વિદ્યાર્થી ટ્રાન્સફર થઈ ગયો છે. જો રેડની અંદર ના જોવા મળતું હોય તો કંઈક પ્રોબ્લેમ હોઈ શકે, એટલા માટે ટ્રાન્સફર થયેલો નથી અથવા તો ડ્રોપ આઉટ થયેલો નથી. જેટલા પણ વિદ્યાર્થી તમે અહીંયા જોઈ શકો છો રેડ કલરની અંદર, એ બધા જ વિદ્યાર્થી ડ્રોપ આઉટ થયેલા છે અથવા તો બીજી શાળામાં ભણવા ગયેલા છે. હવે સાથે સાથે આપણે એ પણ વાત કરી લઈએ કે ધારો કે કોઈ વિદ્યાર્થી બીજી સ્કૂલની અંદરથી આપણી સ્કૂલમાં દાખલો લઈને આવ્યો છે, એટલે કે એલસી લઈને આપણી સ્કૂલમાં ભણવા આવ્યો છે, તો એના આપણે યુ ડાયસ પ્લસ પર કઈ રીતે એન્ટર કરવું, એટલે કે કઈ રીતે એડ કરવું. તો એડ કરવા માટે તમારે શું કરવાનું, જે ધોરણની પહેલાં તો અહીંયા તમને આપ્યું ને મેનુની અંદર મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરવાની. મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે બધા ધોરણ ખુલશે. હવે તમારે જે ધોરણની અંદર વિદ્યાર્થી એડ કરવાનો હોય, બીજી સ્કૂલમાંથી આવ્યો હોય, તે વિદ્યાર્થીને એ ધોરણ તમારે સિલેક્ટ કરી લેવાનું. એ ધોરણ તમે સિલેક્ટ કરશો ને એટલે આ રીતે તમને એક પેજ ખુલેલું જોવા મળશે. અને અહીંયા હવે તમને આપ્યું છે ટ્રેક વિથ
ચિલ્ડ્રન યુઆઈડી. તો વિદ્યાર્થીના એલસીની અંદર આપણને યુઆઈડી નંબર લખેલો હોય છે. એ યુઆઈડી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. તો એ યુઆઈડી નંબર તમારે ટાઈપ કરીને અહીંયા સર્ચ પર ક્લિક કરવાની રહેશે. આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ એક વિદ્યાર્થી લઈ લઈએ. ધારો કે અહીંયા મારા ધોરણ 10ની અંદર એક વિદ્યાર્થી નવો આવેલો છે, તેને મારી સ્કૂલની અંદર એડ કરવો છે. તો કઈ રીતે કરવાનું? તો અહીંયાથી તમારે ધોરણ 10 સિલેક્ટ કરી લેવાનું. હવે વિદ્યાર્થી બીજી સ્કૂલમાંથી આવ્યો છે ને, તો એની એલસીની અંદર આપણને યુઆઈડી નંબર લખેલો આપેલો હશે. તો એ યુઆઈડી નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. મેં અહીંયા એ વિદ્યાર્થીનો યુઆઈડી નંબર લખી દીધો. હવે તમારે સર્ચ પર ક્લિક કરવાની રહેશે. સર્ચ પર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને બતાવશે કે તમે જે વિદ્યાર્થી ટ્રેક કરવા માંગો છો તે તમારી જે સ્કૂલમાં આવ્યો છે ને એ સ્કૂલનું નામ હશે, એ સ્કૂલમાં એક્ટિવ છે. શું તમે ટ્રાન્સફર માટે રિક્વેસ્ટ કરવા માગો છો? હા, આપણી સ્કૂલમાં આવ્યો છે એટલા માટે આપણે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ. તો તમારે ઓકે પર ક્લિક કરવાની. હવે અહીંયા વિદ્યાર્થીની બધી જ ડિટેલ તમને જોવા મળશે. એટલે કે વિદ્યાર્થીનો જીઆર નંબર, જે સ્કૂલમાંથી આવ્યો છે ને એ સ્કૂલની અંદર એનો જીઆર નંબર કયો હતો, સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટનું સરનેમ, એની જન્મ તારીખ, કઈ તારીખે એને એન્ટર કરવામાં આવશે, બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા તમારે ટ્રાન્સફર કઈ જગ્યાએ કરવાનું છે, એટલે કે આપણી સ્કૂલમાં ટ્રાન્સફર કરવાનું છે, આપણી સ્કૂલમાં લાવવાનું છે. એટલા માટે અહીંયા તમને ટ્રાન્સફર ટુ, તો તમારું ક્લસ્ટર તમને જોવા મળશે, તમારી સ્કૂલનું નામ અને કયા ક્લાસની અંદર તમારે ટ્રાન્સફર કરવાનું છે તે તમને જોવા મળશે. અહીંયા તમે કશું અત્યારે ચેન્જ કરી શકવાના નથી. તો તમારે અહીંયા નીચે ઓપ્શન આપ્યું ને સેન્ડ રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમને એક મેસેજ જોવા મળશે કે સેન્ડ ટ્રાન્સફર રિક્વેસ્ટ સેવ્ડ સક્સેસફુલી, એટલે કે વિદ્યાર્થીને ટ્રાન્સફર કરવા માટેની રિક્વેસ્ટ સફળતાપૂર્વક સેન્ડ થઈ ગઈ છે. તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે તમે આ રીતે સેન્ડ ટ્રાન્સફર રિક્વેસ્ટ પર આવી જશે. હવે અહીંયા આપણને બીજા નંબરનો ઓપ્શન આપ્યો રિસીવ્ડ ટ્રાન્સફર રિક્વેસ્ટ, તેના પર તમે ક્લિક કરશો ને તો તમે જે વિદ્યાર્થીની રિક્વેસ્ટ કરી હતી ને એ અહીંયા તમને જોવા મળશે. જો તમારે તેને ડિલીટ કર્યો ડિલીટ કરી શકશો અને વ્યૂ કરવું હોય તો તેને વ્યૂ કરી અને જોઈ શકશો. હવે આ વિદ્યાર્થીને જે સ્કૂલમાંથી આવ્યો છે એ સ્કૂલવાળા ત્યાંથી એને એપ્રૂવ નહીં આપે ત્યાં સુધી આપણી સ્કૂલમાં આવતો નથી. તો ત્યાંથી તે એપ્રૂવ આપશે એટલે ત્યારબાદ એ વિદ્યાર્થી આપણી સ્કૂલની અંદર આવી જશે. તો અહીંયાથી તેને હવે સેવ કરી અને આપણે એની ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ તે વિદ્યાર્થી આપણી સ્કૂલની અંદર જે તે ધોરણમાં એડ થઈ જશે. તો મિત્રો આ વાત હતી આધાર ડાયસની અંદરની, એટલે કે આપણા ગુજરાત સરકારનું જે પોર્ટલ છે ને તેની વાત હતી કે એની અંદર બીજી સ્કૂલમાંથી વિદ્યાર્થી આવ્યો હોય તો તેને કઈ રીતે એડ કરવો, અને આપણી સ્કૂલની અંદરથી વિદ્યાર્થી ગયો હોય તો તેને એલસી કઈ રીતે ટ્રાન્સફર કરવું તે માટેની વાત હતી. હવે આ આધાર ડાયસ આપણને આપ્યું છે ગુજરાત સરકારનું, તેના પર જવા માટે તમારે શું કરવાનું? ગૂગલ ક્રોમ પર એસએસએ ગુજરાત સર્ચ કરશો ને એટલે તમારે આ રીતે વેબસાઇટ જોવા મળશે અને આ રીતે વેબસાઇટ તમારી ખુલશે. તો એના ઉપર આપણને આપ્યું ને ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ, એ આપણું આધાર ડાયસ. હવે વાત કરીએ આપણે યુડાયસ પ્લસની, જે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે તેની. એ તો આપણને સામાન્ય વેબસાઇટ જ છે. તમારે ડાયરેક્ટ જ ગૂગલ પર જઈને સર્ચ કરવાનું યુડાયસ પ્લસ, એટલે આ રીતે તમને વેબસાઇટ જોવા મળશે gov.in વાળી. તો એના પર તમારે ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને ઓપ્શન જોવા મળતા હોય છે. તો અહીંયા તમને આપ્યું ને ઉપરની તરફ જે આપણને ઓરેન્જની અંદર લોગિન ફોર ઓલ મોડ્યુલ, તેના પર ક્લિક કરવાની. એટલે અહીંયાથી આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ગો પર ક્લિક કરવાની રહેશે. ગો પર ક્લિક કરીશું ને એટલે અલગ અલગ પ્રકારનો મોડ્યુલ ખુલશે, જેની અંદરથી આપણે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર કામ કરવાનું હોવાથી સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરી અને લોગિન કરી લઈશું. હવે અહીંયાથી 2025-26. તો આ રીતે આપણે યુડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જઈશું. અહીંયા તમે ડેશબોર્ડની અંદર જોઈ શકો છો કે આપણને દરેક અલગ અલગ ક્લાસ આપ્યા છે અને તેના આપણને વર્ગ આપેલા છે, અને એની અંદર અમુકની અંદર વિદ્યાર્થીની સંખ્યા બતાવે છે ને અમુકમાં 0-0 બતાવે છે. અહીંયા આપણને 0-0 શા માટે બતાવે છે? કે આપણે આગળના વર્ષની અંદર વિદ્યાર્થીને ચડાયા નહીં, એટલે કે પ્રોગ્રેસિવ કર્યા નહીં, એટલા માટે 0 બતાવે છે. અને અમુક ક્લાસના પ્રોગ્રેસિવ થઈ ગયા છે, એટલે કે આપણું શૈક્ષણિક વર્ષ નવું ચાલુ થાય ને એટલે વિદ્યાર્થીને આગળના વર્ષની અંદર ચડાવવો પડે. તો અહીંયા એ માટેનો મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જો તમે ના જોયો તો તમે જોઈ શકશો, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો હવે આપણે વાત કરીએ કે યુડાયસ પ્લસમાં વિદ્યાર્થી જો એલસી લાઈન જતો રહ્યો હોય ને તેને લેફ્ટ કઈ રીતે કરવું. તો લેફ્ટ કરવા માટે અહીંયા તમને આ ડાબી બાજુ મેનુ આપ્યું ને એની અંદર અહીંયા આપણને આપેલું સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો અને આ રીતે નીચેની તરફ સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા છેલ્લું એક ઓપ્શન તમને જોવા મળે ટ્રાન્સફર સર્ટિફિકેશન મોડ્યુલ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે આપણને એક મોડ્યુલ ખુલેલું જોવા મળશે. અહીંયા સાઈડની અંદરથી હું બંધ કરી દઉં છું આ મેનુ, એટલે આપણને મોટી જોઈ શકે. હવે અહીંયા તમને આપ્યું છે એની અંદર અહીંયા આપ્યું આપણને સ્ટુડન્ટ પેન નંબર. તો અહીંયા તમારે સ્ટુડન્ટનું જેને લેફ્ટ કરવાનો એનો પેન નંબર લખી અને ગો પર તમે ક્લિક કરશો ને અહીંયા એ વિદ્યાર્થીની બધી જ માહિતી આવી જશે. હવે નીચેની તરફ જોશો ને તો તમને 3 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન આપ્યો છે આપણે લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી,
ઇન્સ્યુ ન્યૂઝ ટીસી અને માર્ક ડ્રોપ આઉટ. તો આ 3 ઓપ્શન વિશેની માહિતી તમને અહીંયા આપેલી છે. એ શું કહેવા માંગે છે? તો 3 ઓપ્શનની પહેલાં ચર્ચા કરી લઈએ. તો પહેલો ઓપ્શન આપ્યો છે આપણને લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી, એટલે કે વિદ્યાર્થી ઓલરેડી ટીસી લઈને જતો રહ્યો છે. તો તેના પર આપણે ક્લિક કરીશું. ઇન્સ્યુ ન્યૂ ટીસી, એટલે કે નવું ટીસી એડ કરવાનું તેના પર. અને ત્રીજો ઓપ્શન આપ્યો છે આપણને માર્ક ડ્રોપ આઉટ, એટલે કે વિદ્યાર્થી ડ્રોપ આઉટ થયો છે અને ભણવાનું છોડી દીધું છે. અહીંયા આપ્યું ને ઓલરેડી વિથ ટીસી, તો બીજી સ્કૂલમાં ગયો હોય તે માટેનું છે. અને માર્ક ડ્રોપ આઉટ એટલે ભણવાનું જ છોડી દીધું, બીજી સ્કૂલમાં ગયેલો નથી. અત્યારે આ ઓપ્શન આપણને ડિસેબલ જોવા મળે. શા માટે? કે અહીંયા આપણે પેન નંબર નાખ્યો નહીં એટલા માટે આપણને ડિસેબલ જોવા મળે છે. તમને બતાવવા માટે કોઈ પણ એક વિદ્યાર્થીનો મેં પેન નંબર કોપી કરીને અહીંયા પેસ્ટ કર્યો છે. ત્યારબાદ આપણે ગો પર ક્લિક કરીશું. ગો પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ એ વિદ્યાર્થીની માહિતી તમને જોવા મળશે કે જેને આપણે લેફ્ટ કરવાનું છે તેને. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 બટન આપણને ઇનેબલ થયેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી ભણવાનું બંધ કરી દીધું હોય તો તમે અહીંયા માર્ક ડ્રોપ આઉટ કરી શકો. અને વિદ્યાર્થી ટીસી લઈને બીજી સ્કૂલની અંદર ગયો હોય તો લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી ઓટોમેટિક લેફ્ટ થઈ જશે. તો આ રીતે તમે U-+ પર વિદ્યાર્થીને લેફ્ટ અથવા તો ડ્રોપ આઉટ કરી શકશો. U-+ પરથી વિદ્યાર્થી લેફ્ટ કઈ રીતે કરવું એ તો આપણે વાત કરી દીધી. હવે આપણે વાત કરીએ કે કોઈ બીજી સ્કૂલની અંદરથી વિદ્યાર્થી આપણી સ્કૂલમાં આવે તો U-+ પર તેને કઈ રીતે ટ્રેક કરવું, એટલે કે કઈ રીતે એડ કરવું. તો આપણે અહીંયા 2 રીતે એડ કરી શકાય, એટલે કે 2 પ્રકારના વિદ્યાર્થી હોઈ શકે. એક તો વિદ્યાર્થી 8મા ધોરણની અંદરથી પાસ થઈ અને 9મા ધોરણમાં LC લઈને આવ્યો હોય તો એ પ્રકારનો એક વિદ્યાર્થી, અને બીજો વિદ્યાર્થી 9મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણમાં આવ્યો હોય તો તેને કઈ રીતે ટ્રેક કરવું તે વિશે 2 અલગ અલગ પદ્ધતિઓ છે આપણે. તો પહેલાં આપણે વાત કરી દઈએ કે કોઈ 9મા ધોરણનો વિદ્યાર્થી આપણી સ્કૂલમાં 10મા ધોરણમાં આવે છે, અથવા તો 10માનો બીજી સ્કૂલની અંદરથી આપણી સ્કૂલમાં આવે છે, એટલે કે હાઈસ્કૂલનો વિદ્યાર્થી આપણી સ્કૂલમાં આવતો હોય તો તેને કઈ રીતે એડ કરવું. તો એ માટે અહીંયા તમને આપ્યું આ સ્ટુડન્ટ મુવમેન્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. અને અહીંયા આપ્યું ને આપણને ઇમ્પોર્ટ મોડ્યુલ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આપણને આ રીતે ઓપ્શન જોવા મળે. હવે અહીંયા આપણને 2 ઓપ્શન જોવા મળશે, ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ અને ડ્રોપ બોક્સ. હવે જો જે સ્કૂલની અંદરથી વિદ્યાર્થી આવ્યો તે વિદ્યાર્થીને એ સ્કૂલવાળાએ ડ્રોપ બોક્સની અંદર એડ કરેલો હશે તો આપણને ડ્રોપ બોક્સની અંદરથી મળી જશે. પરંતુ જો તેને ડ્રોપ બોક્સની અંદર એડ કરેલો નહીં હોય ને તો તેને આપણે મેન્યુઅલી એડ કરવો પડશે. ધોરણ 8ની અંદરથી ધોરણ 9ની અંદર વિદ્યાર્થી આવતા હોય ને એને તો પ્રાથમિક શાળામાંથી દરેકને ડ્રોપ બોક્સની અંદર એડ કરી દીધા હોય છે, તો ત્યાંથી આપણને સરળતાથી તે વિદ્યાર્થી મળી જતું હોય છે. પરંતુ જેને ડ્રોપ બોક્સની અંદર એડ ના કરે તો તેને રિક્વેસ્ટ મોકલવી પડતી હોય છે આપણે. તો પહેલાં આપણે ડ્રોપ બોક્સની અંદરની વાત કરી લઈએ. તો ડ્રોપ બોક્સની અંદર અહીંયા આપ્યું ને આપણને એમાં ગો પર તમારે ક્લિક કરાય એટલે આ રીતે એક પેજ ખુલશે જેમાં તમને પહેલો જ ઓપ્શન આવે સર્ચ વિથ U-+ કોડ. તો અહીંયા તમે જે સ્કૂલની અંદરથી વિદ્યાર્થી આવ્યો એનો U-+ કોડ સર્ચ કરી અને તેની અંદરથી વિદ્યાર્થી લઈ શકો. અથવા એમ ના કરવું હોય તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું, અહીંયાથી એ સ્કૂલનો બ્લોક સિલેક્ટ કરવાનું અને અહીંયાથી એ સ્કૂલ સિલેક્ટ કરી અને તમે સર્ચ કરશો ને એટલે એ સ્કૂલના બધા જ વિદ્યાર્થી તમને અહીંયા જોવા મળશે. તો તેની અંદરથી જે વિદ્યાર્થી આપણી સ્કૂલમાં આવવા માટે હોય અથવા તો આપણી સ્કૂલમાં એ વિદ્યાર્થી LC લઈને આવ્યો હોય એ વિદ્યાર્થીને અહીંયાથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે. 9મા ધોરણની અંદર જે પણ વિદ્યાર્થી આવે છે ને એ બધા વિદ્યાર્થી આપણને અહીંયાથી મળી રહેશે. પરંતુ હવે વાત કરીએ આપણે કે ધારો કે 10મા ધોરણમાં કોઈક બીજી જગ્યાએ ભણતો તો ત્યાંથી જ આપણી સ્કૂલમાં 10મા ધોરણમાં આવે છે, તો એવા વિદ્યાર્થીને એડ કરવું હોય ને અહીંયા મેનુની અંદર આપણને આપ્યું છે આ 3જા નંબરનો ઓપ્શન રિક્વેસ્ટ મેનેજમેન્ટ, તેના પર તમારે ક્લિક કરવા રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે રિક્વેસ્ટ માટેનું પેજ ખુલશે જેની અંદર આપણને 3 ઓપ્શન આપેલા છે, જનરેટ રિક્વેસ્ટ, એપ્રુવ રિક્વેસ્ટ અને વી રિક્વેસ્ટ. તો અહીંયા તમારે રિક્વેસ્ટ મોકલવાની હોય તો જનરેટ રિક્વેસ્ટ પર ક્લિક કરવાની, અને એ રિક્વેસ્ટ એપ્રુવ થયું હોય તો તમે અહીંયા જોઈ શકશો, અને તમે રિક્વેસ્ટ મોકલી હોય એની બધી અહીંયા જોઈ શકશો. તો પહેલાં આપણે રિક્વેસ્ટ મોકલવાની હોવાથી અહીંયા ક્લિક કરીશું. અહીંયા તમે ક્લિક કરશો એટલે રિક્વેસ્ટ માટે તો અહીંયા શું કરવાનું, તમારે વિદ્યાર્થીનો પેન નંબર લખવાનો અને અહીંયા તમે એની જન્મ તારીખ લખી અને ગેટ ડિટેલ પર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા વિદ્યાર્થીની બધી જ માહિતી તમને જોવા મળશે. હવે અહીંયા નીચેથી તમારે રિમાર્ક સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જનરેટ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમે જનરેટ રિક્વેસ્ટ પર ક્લિક કરશો એટલે જે સ્કૂલની અંદરથી વિદ્યાર્થી આવે તો તે સ્કૂલની અંદર રિક્વેસ્ટ જશે અને ત્યાંથી તે એક્સેપ્ટ કરશે એટલે એ વિદ્યાર્થી આપણી સ્કૂલની અંદર આવી જશે. હવે બાકીના 2 ઓપ્શન હતા ને એની વાત કરી દઈએ. તો તમે રિક્વેસ્ટ મોકલી તો તે રિક્વેસ્ટ તમારે જોવી હોય ને તો તમે અહીંયા વ્યૂ રિક્વેસ્ટ પર ક્લિક કરશો ને એટલે તમે જોઈ શકશો કે અહીંયા આપણે જે રિક્વેસ્ટ મોકલી લેતી ને એ રિક્વેસ્ટ તમને અહીંયા જોવા મળશે. અને આ વચ્ચેનો ઓપ્શન આપ્યો ને આપણને એપ્રુવ રિક્વેસ્ટ, તો જે તે શાળાએ રિક્વેસ્ટ એપ્રુવ કરી હશે તો અહીંયા તમને જોવા મળશે ને એપ્રુવ નહીં કરી હોય તો તે જોવા મળશે નહીં.
તો આજના વિડીયોની અંદર આપણે યુડાસ અને યુડાસ પ્લસની અંદર વિદ્યાર્થીને કઈ રીતે લેફ્ટ કરવો અને કઈ રીતે એડ કરવો તે વિશેની વાત કરી. જો તમને આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી તેનો જવાબ આપીશું. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.